હેલો. હેલો. હા કાકી, કેમ દેખાતા નથી તમે હવે તો? ઘરે 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 શું કરો છો તમે? અહીં હવે મળતા નહીં ને. કામમાં હતી ને. શેના કામમાં? તમે કામ કામ કરીને હમણાં બહુ કામ કરો છો તમે. ના, શ્રાવણ મહિનો હાલે છે ને. શ્રાવણ મહિનું ભલે હાલતું હોય ને, હવે મને આપણે કરી લઈએ એક વાર નું, હાલો ને. શ્રાવણ મહિનો હાલે, ભલા શંકર ભગવાન સોમવાર કરવાના હોય, એમાં મારથી ન થાય. હું તો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરું. પણ તમે હવે બધું મૂકી દો, મારે એક વખત હવે કરી લો ને માર ભેગે. શ્રાવણ મહિના પછી રાખો ને. પણ મારે હવે એક મહિનો આખો કેમનો કાઢું હું તમારા વગર? તમને ખબર તો હોય હવે મારે કેમનું કાઢતો તો આખો દી. તમને શ્રાવણ મહિના પેલા ફોન કરવાનો ને. પણ તમે કઈ ફોન ઉપાડતા હતા? કેટલો ફોન કર્યા તમને? મેં તને ફોન કરેલો શ્રાવણ મહિના પહેલા. પણ હવે કરી લો ને એક વાર નું, તમે ભૂલી જાવ એ બધું, રેવા દો ને. બહુ થયું તમારું આ. તમને નહીં ઈચ્છા થતી તો મારે છે ને શ્રાવણ મહિના એટલે હું તો મારે તો હસબન્ડ અત્યારે છે નહીં, બરાબર છે, એ મુંબઈ ગયા છે, એટલે હું એકલી જ છું મહિનો. પણ એક વખત તમે કરવા દો. પણ શું કહું તમને, મને બહુ મને થાય નહીં રેવાય મારાથી. મારે ચોઘડીને કાળ જોવો પડે કે શ્રાવણ મહિના મારાથી ન થાય. પણ એક વખત તો કરે લે, આંખું બંધ કરીને કરી લેવાનું. બીજું તો હું તમને સમય જઈને ફોન કરી દઈશ કે આ સમય આવજો, બરાબર? પછી ના પાડતા હો તમે, છેલ્લે છેલ્લે ફરી જાવ છો. મેં તમને શ્રાવણ મહિના પેલા કહ્યું હતું ને કે મારે ઘેર આવો તો તું કે મારે આ કરવાનું, તે કરવાનું, ત્યાં જવાનું, ત્યાં જવાનું, તારે પેલી છોકરી મળવા જવાનું, શું નામ છે એનું? એ તો જીવ હોય. તમે એક વખત તો હવે આ પાડ દો. હારું, હા પાડું છું, પણ છે ને તે તું આવતો નહીં સમય, હું તને ફોન કરું ને તો તું ઉપાડતો નહીં. તે પેલા એવું કરેલું કે એ બધું ભૂલી જાવ તમે હવે મારથી નહીં રેવાયો. પણ તમે તું આવજો પેલો આવતો હતો ને, બહુ મોડું કરે છે. પછી હા ફેરવી ના નાખતા, અહીં મારે ઉભો થયેલો બેસી જાય છે પાહો. માંડ તો હોધું કઈક મળી જાય. તમે હવે ફરી જાવ છો છેલ્લે છેલ્લે. પછી મારા છોકરાને એમ બધા ઘેર આવી જાય એટલે મારે ના પાડી દઈએ. ના હું કાકી, તમે હવે તો તમારે જલસા કરવાના દિવસો હોય. ના જલસા પૂરા થયા. હવે ઉંમર કાંઈ નથી, હવે તો તમારે જવાની નીકળી છે. ના મજા નહીં આવતી તમને આવું બધું? હવે આવે છે, પણ છે ને તારા શ્રાવણ મહિનો ચાલે એટલે મારે પેલું કથા બધા બિહાડવાની હોય, એટલે મેં વિચાર્યું કે પછી રાખું. પણ એમાં શું વાંધો છે? એ તો હાલે, બે વાલિયા રાખે. હે અને અડની ઉપવાસ ચાલુ છે ને મારે, એટલે મને પાછું થાક વધારે લાગે. થાક તો હવે થાક રેવાનો જ ને. થાક મજા નહીં આવતી થાક ની ભેગે. એ તો આવે ને. તો પછી હવે મજા કરવી છે ને તમારે. ક્યાં છે અત્યારે? તો રોડે ઉભો હું. કઈ જગ્યાએ? એટલે તારા ઘર પાસે ઉભો છું? ના, બહાર આવ્યો છું અત્યારે, બગીચે આવ્યો તો. તાર બધી બેન પણ એવું કરે? એ કઈ મારે કરવા નહીં દેતી હારી, બધી ફરી જાય છે છેલ્લે છેલ્લે. જ્યાં હું ખર્ચા કરાવે ને ત્યાં સુધી ખર્ચા કરાવી લે મારી બેટી, પછી છેલ્લે છેલ્લે ના પાડી દે છે. શોધાવાના બધાને બહુ દુખે છે, ખબર નહીં પડતી. તમે એક હારા મળી ગયા હો મને તો. એ મને બધી ખબર છે. તારે બેન પણ મારી બાજુમાં જ રહેશે. કે છે કે મને લઈ જાય છે ફરવા. હા, ફરવા ઘણો ખર્ચો કર્યો એની પાછળ, તમે કાકી માનતા નહીં હો. જેટલો તમારી પાછળ નહીં કર્યો ને એનાથી 3-4 ગણો કર્યો હશે. મારી બેટી હજી સુધી એની કાણું નહીં બતાવ્યું મને, બોલો ને. ના મને ખબર છે. એ તો તે મને કીધું હતું ને વચ્ચે. મને ખબર છે એ તો. તો હવે તમે તમારી જોડે તો પાકું રાખું ને હું. એ રાખો, પણ હું છે ને તમને કહું એ સમય આવશે, પછી મારા હસબન્ડ ગમે ત્યારે આવે. પણ તમારે ઘરે નહીં આવું હું હવે. ઘરે ના આવાય હવે. ઘરે આવો ને, મને ઘરે જ આવશે. મને બીક લાગે છે. બીક મારી એ ફાટી જાય, તમને ખબર ના પડે. કઈ નહીં, ઘરે આવે કોઈ ના આવે. તમારે પેલું બીજું માળ છે ને ઉપર, એમાં સામે જ ઓલીનું ઘર છે ને, એ જોઈ જાય ને તો મારે બૂચ મારી દે હારી. એને ભેગે હવે લગ્ન તો મારે એને ભેગે જ કરવા પડશે ને.
તું એને જ કે ને, તું એને જ કે ને, એની જોડે જ કરી લે ને, મને શું કહે? એ મારી નહીં માનતી. શું કહું તમને, કહું તો હું પેલા તો એને મેં ફોન કર્યા ને એને ઘણી મનાવી, પણ એ મારી બેટી ના માની. મેં કીધું કે હવે તમે હો, તમે ના નહીં પાડો, એટલે મેં તો તમને ફોન કર્યો. એ તો એને તે એક વાર કરવું ને, મને ખબર છે એ વાતની, મને ખબર છે. એક વખત નહીં કર્યું એને મેં. મને કહેતી હતી કે છે ને એ મને આ લઈ ગયો તો ફરવા, મારો બોયફ્રેન્ડ ફરવા લઈ ગયેલો, મને ખબર પડી કે તારો બોયફ્રેન્ડ એટલે કિસ કરી હતી ખાલી, એક બે કિસ માં શું છે કઈ, કિસ માં હું મજા આવે એવી. એ મને કહેતી હતી કે મને આ બધું મને નથી ગમતું. એનો કઈ બધું ગમતું હશે એમ, તમને ખબર નહીં હોય. એની હરામી છોકરી છે થોડીક. હા તું મારા ઘરે આવશે, ઘરે આવશે. તમે કાકી સમજો ને, હવે ઘરે શું કરું આવીને. મારો નીચેનો જે બેડરૂમ છે ને એ ખાલી જ છે, એની નીચે એને ખાલી છે આ વખતે તો. એવું? હા. ઘરે યાર મને બીક લાગે, પાછી કોઈ આવી જાય ને તો. બીજે ક્યાં જવાય, બીજે ક્યાં જવાય? બીજે તમારે હવે કઈ બીજે આવશો કોને? હલો. એ તો છે ને આમાં અમારે ઘરે આવશો ને, ઘરે આવશો ને. ઘરે તમને ઘરે કીધું તો ખરું, નહીં ફાવે એવું મને ઘરે. તમે એક કામ કરો ને, આપણે તમારા ઘરની પાછળ ખબર એક છાપરું પડ્યું હોય બંધ. ના ના, મારી બેનપણી છે ને, મારા એની બાજુ મારે છે, એ મારી ખાસ ફ્રેન્ડ છે, મને જોઈ જાય તો એટલે છે ને એની એક વાર પકડેલી એ જગ્યાએ કોકની જોડે. કોની જોડે પકડાઈ હતી? એ પેલો નહીં છોકરો, તારી ઉંમરનો છોકરો છે. હા, રામલાલ નો પેલો કુંવારો છે ને, એક ને એક નાનો, શું નામ છે એનું? સંદીપ નો ભાઈ કદાચ, સંદીપ નો ભાઈ હશે. હા સંદીપ હતો. એ સંદીપ પકડેલો ત્યાં. હા, એ મારી બેનપણી છે ને, મારી ઉંમરની, સંદીપ તે પકડેલી. પછી તો સોસાયટી વાળા બરાબર બોલ્યું કે આ બધું શું છે, આ બધું શું કરો છો? તે પછી કીધું કે મને જબરદસ્તી ને એમ કરીને તો છટકી ગઈ કે ચલો કે પછી સોસાયટી વાળા કામ કરો ને, મારા બાપાને ગાડી લઈ આવું હું, ગાડીમાં આવી જશો તમે? તમે મારા ઘરે આવો ને, એસી નખાયું છે ગાડીમાં, એસી છે, તમને મજા આવશે. અરે નીચે એસી નખાયું છે, આપણે બારી વાળા બંધ રાખીશું, પડદા બંધ રાખીશું, ઘરમાં સારું છે. મને બહુ બીક લાગે, મારા બેનપણી છે મને બહુ બીક લાગે. તો તમારે હવે ઘરે આવું હાલો ને, તો ઘરે પછી તમે શું કરશો? ઘરે આવો ને તમે સારું હોય, સાડી પહેરી રાખજો તમે. એવું કરીશું કે ઉતારી રાખશો? પહેરી રાખીશ. ઉતારી જ રાખજો ને. મારી બેનપણી છે ને, મારી બેનપણી મારી બની જ છે, તો એની બહુ ઈચ્છા હતી, તેને બોલાવીશો? એને અત્યારે બંધ રાખો, એને બીજી વખત એની ભેગે કરીશું. અત્યારે તો તમે આ પાડી છે, તમારી જોડે કરી લઉં ને, તમને ખોટું ના લાગે. તો હવે શું કરો હો, બોલો. કેટલા વાગે આવશો? આવું હવે 6 વાગે આવું સાંજે. મારા માટે છે ને પેલું દેતા છે ને, દાબેલી લેતા છે, દાબેલી લઉં. હા, એ લઈ આવું હાલો ને. અને કયું કોન્ડમ લઈ આવું ને, સારું એવું? એની જરૂર નહીં મારે. હાલ છે? હાલે તો વાંધો નહીં, મારે કઈ નહીં હો. અને દૂધની કોથળી લેતા આવજો. દૂધ તો હું લેવાનું, તમારી જોડે હે તો ખરું. નહીં આવતું મારે. એ તો હું કાઢી આવીશ ને તમને. એવું છે? હા, ક્યારથી નહીં આવતું તમને? શુક્ર મોટો થઈ ગયો ત્યારથી નહીં આવતું. એ તો કાઢવું પડે, કાઢીએ તો આવે, ના કાઢીએ તો બંધ થઈ જાય એવું. મેં પ્રયત્ન કર્યા છે, મેં જાતે પ્રયત્ન કર્યા છે, પણ આવતો નહીં આવે. તો આવશે, હવે ત્રીજો છોકરો આવશે ને તમારે? ના, મારે નહીં જતા, મારે 2 બહુ થઈ જાય. એક મારો રાખો ને તમે. ના મારે ઘરવાળો મને કાઢી મળે. એને કઈ ખબર પડવાની, એ કરતો જશે ને તમને. એ મને મારે જો ઓછું કરે, પેલો દારૂ પીવો છે ને એટલે ઓછું કરે છે. ઓછું કરે છે? નહીં કરતો જ નહીં આવડે. જ્યારથી પીવાનું ચાલુ કર્યું છે અઠવાડિયું 1 વાર કરે મારે કાંઈ, નહીં કરતો. અઠવાડિયું 1 જ વાર હોય ને, થોડું આ બધું માંડી દેવાય. એનું તો પેલા દરરોજ નતું મારા ઘરવાળાનું, આવા બધું બંધ થઈ ગયું. એ તો થાકી જાય માણસ, કેટલી વાર કરે. મને એવું લાગે છે કે કઈ બહાર જઈને આવ, કઈ બહાર થી કઈ પતાવી ના આવે એવું લાગે છે મને. એટલે મેં એક છોકરીનો ફોન આવેલો, મેં જોઈ લે એનામાં. એમ? કોનો હશે? એ ખબર નહીં.
એ તો હશે હવે કોક આપણે આપણું તો વિચારો તમે હવે. એટલે મેં વિચાર્યું કે એની રીતે જલસા કરવા એ કરે છે તો મને હું શું કામ બાકી રહું, આપણે હું પણ ત્યાં જલસા કર્યા કરીશ. એમ જ ને આપણે આપણું જોવાનું બધું. તમારે તો હવે મોટા હે ને બોલતો પછી. એ તો તમને બધી ખબર હશે ને, તમે જોયું જ છે, કઈ ટેન્શન નહીં. આ તો તમને ખાલી પૂછી લેવું, નાના તો નહીં થઈ ગયા ને વરી દબાઈ. મારો ફોન આવે છે હો. હા. સારું તો